હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કોન્સ્ટેબલની એક્ઝામ ડેટ આવી ગઈ છે. ક્યારના બધા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈને બેઠા હતા કે એક્ઝામ ક્યારે આવશે કોન્સ્ટેબલની. તો 15/6 છઠ્ઠા મહિનાની તારીખ છે, બરાબર. તો છઠ્ઠા મહિનામાં એક્ઝામ છે એટલે આપણા જોડે ઓલમોસ્ટ 3 મહિના છે, બરાબર. તો 3 મહિના, જેમ કે આ ત્રીજો મહિનાની 15 તારીખ થઈ, બરાબર. તો ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠાની 15 એટલે 3 મહિના ટોટલ થઈ ગયા. તો આ 3 મહિના છે, તો એનો આપણે આજના વિડીયોમાં પ્લાનિંગ લઈને આવ્યા છે કે આપણી એક્ઝામ છે તો આપણી પ્રિપેરેશન કેવી રીતે હોવું જોઈએ, આ 90 દિવસમાં આપણી પ્રિપેરેશન શું શું હોવું જોઈએ, કેટલા સબ્જેક્ટ સાથે લઈને જવા જોઈએ, કેવી રીતના ટાઈમ ટેબલ ફોલો કરવું જોઈએ, તો બધું આજના વિડીયોમાં કવર કરી લઈશું. તો વિડીયો લાસ્ટ સુધી બને રહેજો. અને બધા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય અને એમને ટાઈમ ટેબલ ફોલો કરવાનું, કયા વિષય કરવાના એ ખબર ના પડતી હોય, તો આ વિડીયો શેર કરી દેજો, તો બધાને યુઝફુલ થશે. તો ચલો વિડીયો શરૂ કરીએ. તો આ આખું મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે, બધી રીતનું પરીક્ષાનું આયોજન કેવી રીતે કર્યું છે, ટાઈમ ટેબલ બનાવ્યું છે, બધું છે, બરાબર. તો શરૂઆત આપણે પીએસઆઈની વાત કરીશું. પીએસઆઈમાં થોડું 1 મિનિટનો સમય લેશે, ફટાફટ પૂરું કરી દઈએ છીએ. પીએસઆઈમાં 1 મહિનો છે, બરાબર. કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાનો સમય કેટલો છે આપણી જોડે? 3 મહિના છે, ત્રીજો મહિનો છે, બરાબર. ત્રીજો મહિનાના 15 દિવસ, પછી ચોથા મહિનાના 30 દિવસ, પાંચમા મહિનાના 30 દિવસ. આપણે એક દિવસ નથી ગણતા, આગુ પાછું જે હોય એ, બરાબર. આપણે રાઉન્ડ ફિગર ગણીએ છીએ. તો ત્રીજા મહિનાના 15 દિવસ, આજે 15 તારીખ થઈ એટલા માટે. પછી ચોથા મહિનાના 30 દિવસ, પાંચમા મહિનાના 30 દિવસ અને છઠ્ઠા મહિનાની 15 તારીખે એક્ઝામ છે. એટલે 15 દુ 30 ને 30 30 60 70 80 90 દિવસ થઈ ગયા. ટોટલ આપણી જોડે 3 મહિના છે, બરાબર. તો કોન્સ્ટેબલની લેખિતના આપણે તે 90 દિવસ છે અને 90 દિવસનું આયોજન આપણે કરેલું છે. તો આપણે કેવી રીતના વાંચવું જોઈએ અગાઉ આપણે જોઈએ. તો સમય ખૂબ ઓછો છે પીએસઆઈ માટે, બરાબર. કોન્સ્ટેબલ માટે તો સમય છે એમ સમજીને આપણે ચાલીએ તો કોન્સ્ટેબલ વાળાની વાંધો નથી, પણ પીએસઆઈ માટે સમય ખૂબ ઓછો છે. પાસ કરવા માટે સમય આપવો પડે, જેમાં રોજથી 12 થી 14 કલાક વાંચવા જોઈએ, બરાબર. કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ બંનેમાં વાંચવાનો જરૂર છે, કેમ કે કોમ્પિટિશન વધારે છે, એટલા માટે આપણે 12 થી 14 કલાક વાંચવું જોઈએ. આવડતું હોય તો રિવિઝન કરવાનું છે અને ના આવડતું હોય તો શીખવાનું છે, બરાબર. કોન્સ્ટેબલ માટે, પીએસઆઈ માટે શીખવાનો સમય નથી, હવે 1 મહિનો છે એટલા માટે. પીએસઆઈ માટે 1 મહિનો છે, બરાબર. અને ટોટલ કેટલા વિષય છે? 14 વિષય છે. એવી રીતના કોન્સ્ટેબલ માટે 3 મહિના છે અને 3 મહિના 90 દિવસ છે અને વિષય કેટલા છે? 10 દિવસ છે, 10 વિષય છે, બરાબર. તો આપણે એ આખું પ્લાનિંગ કરીશું. પરીક્ષાનું આયોજન, કેટલા વિષય સાથે તૈયારી કરી? ઘણાને એવા પ્રશ્નો હોય છે, કેટલા વિષય સાથે તૈયારી કરી? પહેલાં આપણે પીએસઆઈની વાત કરી દઈએ, પછી કોન્સ્ટેબલની વાત કરીશું. જો પીએસઆઈમાં બાકી હોય તો 5-6 વિષય સાથે કરવાના. જો હવે 1 મહિનો છે એટલે 5-6 વિષય નહીં બધા કરો તો પણ વાંધો નહીં આવે, પણ 5-6 સાથે કરવાના. એક મહિનામાં જેટલું કવર થાય એટલું ઇનફ છે. તો થોડું બાકી હોય તો 1 મહિનો છે, બરાબર. તો 3 થી 4 વિષય લેવાના પ્લસ રિવિઝન કરવાનું, બરાબર. એક વિષય 1 મહિનામાં એટલું થઈ જાય. જો 50 માર્ક્સનું મેથ્સ છે, બરાબર. એટલે 3 કલાક ગણિતને આપો. જો એક વિષય પાર્ટ એમાંથી લેવાનો, પછી એક વિષય પાર્ટ બીમાંથી લેવાનો, જેમાં 25 માર્ક્સ છે બંધારણના છે ખાલી એકલાના, એટલે 3 કલાક એને આપવાના. પછી 3 કલાક કોને આપવાના? જે નબળો વિષય હોય, જેમાં એક વિષય નબળું હોય એ લેવાનું, જેમાં ઇતિહાસ, ભૂગોળ, વારસામાંથી કોઈ નબળું કયો સબ્જેક્ટ છે આપણે, જેમ કે વારસો છે તો આપણે વારસો 3 કલાક આપીશું, બરાબર. અને એને એક નબળા વિષયને 3 કલાક આપીશું, એવી રીતના. અને 3 કલાક શું કરવાનું? રિવિઝન કરવાનું. એટલે ટોટલ આપણે કેટલા થયા? 3 3 6 3 9 અને 3 12, બરાબર. 12 કલાક થઈ ગયા, બરાબર. આ પીએસઆઈ માટેનું છે. એમાં પાર્ટ એમાં 40% લાવવા કમ્પલસરી છે અને પાર્ટ બીમાં પણ લાવવાના 40%, બરાબર. અને પેપર 2 ને 1 કલાક લખવાનું આપવાનું. કોઈ બી એક વસ્તુ 1 કલાકમાં આપણે લખવાનું. જે સમય હોય તમારે કાં તો આમાંથી ઓછો સમય કાઢીને આમાંથી લેવાનું, કાં તો આના માટે 2 કલાક કરી લેવાનું. એટલે આમાંથી થોડું પ્લસ માઇનસ કરી શકો છો. પેપર 2 બાકી હોય તો એને વધારે પ્રાધાન્ય આપવાનું, બરાબર. તો આ રીતના પીએસઆઈની વાત છે. હવે આપણે વાત કરીશું કોન્સ્ટેબલ માટે, બરાબર. કોન્સ્ટેબલ માટે શું કરીશું? બધું બાકી હોય તો 2 થી 3 સબ્જેક્ટ લેવાના. મારા ખ્યાલથી 2-3 સબ્જેક્ટ લો તો તમારી ઇનફ છે, બરાબર. વિષય લેવા પડે જે 1 મહિનામાં થઈ જાય, બરાબર. જો મારા ખાલી 3 વિષય લો, બરાબર, 1 મહિનામાં, તો 3 મહિના છે તો 3 3 9 વિષય આપણે આરામથી 3 મહિનામાં પૂરો થઈ જાય. આપણે 10 વિષય છે એટલે ઇનફ છે, બરાબર. એટલું. થોડું બાકી હોય તો 1-2 વિષય લો પ્લસ રિવિઝન કરો. થોડું બાકી હોય, ઘણાને બધું પૂરું થઈ ગયું છે, રિવિઝન કરતા હોય એટલે વાંધો નહીં, 1-2 વિષય સાથે કરી શકો છો. 3 મહિનાનો સમય છે આપણે જોડે, બરાબર. 3 મહિના ઓલમોસ્ટ છે એમ સમજીને ચાલો, એટલે વાંધો આવે નહીં. એક પણ વિષય છોડવાનો નથી, કેમ કે કોમ્પિટિશન વધારે છે, બધાએ બધા વિષય કર્યા છે, એટલે આપણે એક પણ વિષય છોડવાનો થતો નથી. જો એક વિષય છોડ્યો તો સમજી લો તમે ગેમની બહાર. એટલે આપણે બધા વિષય કરવાના રહેશે કોન્સ્ટેબલ માટે. ગુજરાતી એક જ દિવસમાં થઈ જાય એવું છે. ગુજરાતી કેવું છે? ફકરા ઉપરથી જવાબ આપવાના છે, એટલે આપણે એક જ દિવસમાં કરી દો. ખાલી પ્રેક્ટિસ કરવાની છે કે આ રીતે હા ફકરા ઉપરથી જવાબ આપવાનો છે, એટલે ઇનફ છે, એટલું વાંધો નહીં. 1-2 દિવસમાં પૂરું થઈ જાય. શરૂઆતમાં શું કરવાનું? તો ગણિત લેવાનું 3 કલાક, કેમ કે ગણિતના ખાસ જરૂર
જરૂર છે બંનેમાં, બરાબર. તો ગણિત છે એ આપણે એકવાર કરી લો પછી એને શું કરવાનું છે, પ્રેક્ટિસ જ કરવાનું છે. એટલે ગણિત સ્કોરિંગ સબ્જેક્ટ છે એટલા માટે, બરાબર. પછી બંધારણ 3 કલાક આપવાના છે, કેમ કે બંધારણ પણ આઈએમપી 30 માર્ક્સનું છે. બંધારણ એકલું એટલે 30 માર્ક્સ જરૂર છે. એટલે ગણિત કરો, બંધારણ કરો 3 કલાક, પછી નબળો વિષય જે આપણો હોય, બરાબર, એ કરવાનું છે પાર્ટ બી માંથી, અને રિવિઝન કરો 3 કલાક, એટલે 12 કલાક. આ 12 કલાક આ વાંચ્યા પછી આપણે આખું આપણે બીજા દિવસે રિવિઝન કરવાનું છે. તો દરરોજના દરરોજ આ સબ્જેક્ટ લેવા કરતાં આપણે આ પેટર્ન ફોલો કરવાની. આ સબ્જેક્ટ પૂરા થઈ જાય પછી બીજા સબ્જેક્ટ લેવાના. એ રીતના આપણે નવું એક શેડ્યુલ બનાવીશું. પણ અત્યારે આ રીતના પેટર્ન ફોલો કરશો તો તમને જરૂરથી યુઝફુલ થશે, અને આ રીતના પેટર્ન યુઝ કરી શકો છો. બહુ સારી પેટર્ન છે. હવે ટાઈમ ટેબલ બનાવ્યું છે મેં. તો ટાઈમ ટેબલ છે કેવી રીતે ફોલો કરવાનું. સવારે 5 વાગે વહેલા ઉઠી જવાનું, કેમ કે વહેલા ઉઠીને તમે સારું તાજગી હોય અને સવારે આરામથી તમે જે વાંચ્યું હોય એ યાદ રહે. કશું બીજું કોઈ વિચારો હોય નહીં સવારે, એટલા માટે. તો 6 થી 9 એકદમ ફ્રેશ થઈ વાંચો, બરાબર. 5 વાગે ઉઠી જાઓ, મોઢું બોઢું બ્રશ કરી અને પછી 6 વાગ્યાથી તમારું વાંચવાનું ચાલુ કરો. 6 થી 9 3 કલાક વાંચો બહુ મસ્ત રીતે, એટલે સારું રહે એમ. અને પછી 9 થી 10માં તમે નાસ્તો બાસ્તો કરી અને પાછા 10 થી 1 3 કલાક પાછા વાંચવાનું, બરાબર. પછી 1 થી 2 જમવા બેસી જવાનું. તમારું જે ટાઈમ હોય, 12 થી 1 હોય કે 1 થી 2 હોય કે 1 થી 2 હોય કે 2 થી 3 હોય, જે તમારો ટાઈમ હોય એ રીતના તમારે સેટ કરી દેવાનું. પછી શું કરવાનું, 2 થી 3 આરામ કરવાનું. પછી 1 કલાક રેસ્ટ કરો એટલે થોડું માઇન્ડ પાછું ફ્રેશ થઈ જાય. પછી 3 થી 7 પાછું 4 કલાક વાંચી લેવાનું, 3 થી 7માં, બરાબર. પછી 9 થી 12માં પાછું વાંચવાનું, એટલે 7 થી 8માં જમી લેવાનું, 8 થી 9માં જમી લેવાનું, જે તમારી જે હોય એ. પછી 9 થી 12 પાછું 3 કલાક વાંચી લેવાનું. એટલે ટોટલ આપણું 12 થી 13 કલાકનું આટલું ટાઈમ ટેબલ છે એ ફોલો થઈ જાય. એટલે આ ટાઈમ ટેબલમાં આપણે શું કરવાનું છે કે દરરોજનું દરરોજ કરવાનું છે, બરાબર. અને આ જે ફ્રી ટાઈમ છે એ ટાઈમમાં તમે મોબાઈલ યુઝ કરી શકો છો, તમારે કોઈ બીજી એક્ટિવિટી હોય એ કરી શકો છો. બાકી આ જે શેડ્યુલ તમે ગોઠવ્યું હોય એ તમારી રીતે ગોઠવી દેજો, અને આ રીતના ફોલો કરશો તો 12 થી 13 કલાક તમારે આરામથી થઈ જશે. તો બીજો એક પ્રશ્ન બધાને ખાસ હોય છે, જે વાંચો છો એ યાદ નથી રહેતું, બરાબર. એ યાદ રહેવાનું કારણ, યાદ નથી રહેતું એનું કારણ એક જ છે, રિવિઝનનો અભાવ છે, બરાબર. તો રિવિઝન કેવી રીતના કરવું જોઈએ. રિવિઝન ખાસ કરીને 4 ફોર્મ્યુલા છે, બરાબર. મેં ગઈ વખતે પણ વાત કરી હતી 4 ફોર્મ્યુલાની, આ વખતે પણ વાત કરીએ છીએ. 4 ફોર્મ્યુલા એ છે કે જે તમારે વાંચો છો, બરાબર, એ સવારે જેટલું પણ વાંચ્યું, સવારે વહેલા ઉઠી અને રાત સુધી. તો રાત્રે જે તમે રિવિઝન કરો છો એ રિવિઝન, પહેલું રિવિઝન, પછી બીજું રિવિઝન શું હોવું જોઈએ, સવારે પાછી સવાર થશે એટલે એનું જેટલું વાંચ્યું છે આગલા દિવસે એનું પાછું રિવિઝન કરવાનું, બરાબર, સવારે વહેલા ઉઠી. અને પછી એ રિવિઝન પૂરું થયા પછી વીકલી રિવિઝન આવે છે, તો વીકલી રિવિઝન કરો, બરાબર. એ વીકલી રિવિઝન થઈ જાય, રિવિઝન પછી આપણે 4th રિવિઝન આવશે આપણું મંથલી રિવિઝન, બરાબર. તો જો પહેલું રિવિઝન આપણું વાંચ્યું એ રાત્રે, પછી એના આગલા દિવસે, પછી અઠવાડિયે અને પછી મહિને. આ 4 રિવિઝન થઈ જાય પછી તમે ઓટોમેટિક કોઈ પણ વસ્તુ હશે એ તમને આરામથી યાદ રહી જશે. પછી તમે ઊંઘમાંથી ઉઠાડો તો પણ યાદ રહી જશે. તો આ રીતના રિવિઝન તમે કરશો તો તમને જરૂરથી બધું યાદ રહી જશે. ઘણા ખરાને એક જ પ્રોબ્લેમ હોય છે કે મને યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, પણ આ રીતના ફોલો કરશો તો આરામથી તમને યાદ રહેશે. પછી બીજું છે કે તમે યાદ કેવી રીતે રાખવાનું. તો સિમ્પલ, જ્યારે હું તૈયારી કરવાનું આ ફિલ્ડમાં આવ્યો, બરાબર, તૈયારી કરવાનું વિચાર્યું, તો મેં એમ વિચાર્યું હતું કે મને યાદ નથી રહેતું, હું શું કરું. ત્યારે ધીરે ધીરે પછી મેં વાંચતું તો આમ રેગ્યુલર. પછી બીજા દિવસે જો કોઈ પણ મને પ્રશ્ન પૂછે તો મને આવડતું નહોતું, કેમ કે હું એ વસ્તુ ખાલી વાંચતું જ તો અને એને રિવિઝન પણ નહોતું કરતો. બસ મને એમ હતું કે આવડી જાય. પછી મેં ધીરે ધીરે પ્રેક્ટિસ કરી કે કેવી રીતના વાંચવું જોઈએ, રિવિઝન પણ કર્યું, પણ એમ નહોતું રહેતું. પછી મેં કર્યું કે ગમે તે થાય હું લખીશ. તો કોઈ પણ એક ટોપિક હું સિંધુ ખંડની સભ્યતા કરતો હતો, એમાં હડપ્પા છે તો હડપ્પા વિશે આખું તૈયાર કરી દેતો, પછી એને લખતો હતો. 1 વાર લખું, 2 વાર લખું, 3 વાર લખું, 4 વાર લખું, અને 5મી વાર જ્યારે હું લખું ત્યારે ઓટોમેટિક મારી પેન આમ લખવા માંડી જાય, મારી બુકમાં જોવાની જરૂર ના પડે, મોઢે આવડી જાય, બરાબર. તો 5મી વાર 5 વાર લખો, બરાબર. કોઈ પણ ટોપિકને 5 વાર લખો, ઓટોમેટિક તમને પછી એ પેન ઉપડશે અને ઓટોમેટિક મોઢે તમે લખતા થઈ જશો અને તમને યાદ રહી જશે. અને એ લખેલું યાદ આખી આમ જ્યાં સુધી તમારી એક્ઝામ ના આવે ત્યાં સુધી લોંગ ટાઈમ યાદ રાખવું બહુ કાઠું છે. એટલા માટે લખીને પ્રેક્ટિસ કરશો તો ઓટોમેટિક તમને યાદ રહી જશે. એટલે મેં આ રીતના ફોર્મ્યુલા યુઝ કરી હતી, લખીને તૈયારી કરી. એટલે પછી મને ધીરે ધીરે બધું યાદ રહેતું ગયું, અને પછી મને રિવિઝનનું આવી રીતના 4 ફોર્મ્યુલા ખબર પડી. મેં ઘણા વિડીયો જોયા, રિસર્ચ જોયું બધું. તો એ બધું કર્યા પછી આપણને આ રિવિઝનના અભાવના કારણે બધું યાદ નહોતું રહેતું. પછી લખવાની પ્રેક્ટિસ પૂરી થઈ, પછી આવી રીતના રિવિઝન કર્યું, પછી ધીરે ધીરે આપણી ગાડી પાટા ઉપર આવી ગઈ અને આપણે પ્રોપર વેમાં તૈયારી કરવાનું ચાલુ કર્યું. અને હવે સરળતાથી કોઈ પણ વસ્તુ શીખવું હોય તો આ રીતના પેટર્ન ફોલો કરું છું તો મને આરામથી યાદ રહી જાય છે. તો તમે પણ આ માની શકો છો કે અત્યારે સમય ખૂબ ઓછો છે, પણ કદાચ તમારી નેક્સ્ટ ભરતી કોઈ બી આવી શકે છે, બરાબર. પાછી પીએસઆઈની આવશે, પાછી કોન્સ્ટેબલની આવશે, પછી જીપીએસસીની આવી છે, બરાબર. તો કોઈ બી તમારી એક્ઝામ ક્રેક કરી હોય તો આ રીતના તમે ફોર્મ્યુલા યુઝ કરી શકો છો અને તમે યાદશક્તિ અને તમારું
જે યાદ નથી રહેતું એ તમે આરામથી યાદ રાખી શકો છો, બરાબર. તો આ રીતના સિમ્પલ ફોર્મ્યુલા છે અને એક્ઝામ આવી ગઈ છે, બરાબર. તો અત્યારે લખવાની પ્રેક્ટિસ નહીં કરો તો વાંધો નહીં, પણ બને ત્યાં સુધી રિવિઝન તો આ રીતે કરજો, કેમ કે રિવિઝન નહીં હોય તો છેલ્લે તમને કોઈક કદાચ અનનોન તમને ક્વેશ્ચન કરે કે આ ટોપિકમાંથી આ પ્રશ્નનો જવાબ શું આવે છે, કે સિંધુકીની સભ્યતામાંથી કયા અવશેષો મળી આવ્યા હતા, કઈ જગ્યાએ મળી આવ્યા હતા સૌપ્રથમ, તો તમને કદાચ રિમેમ્બર ના થાય તો તમે એમ વિચારી શકો છો કે મને તો મેં બધું વાંચી લીધું છે, મને આવડતું હતું તો પણ કેમ ના આવડ્યું, એવું થાય. એટલે એનો કારણ એ છે કે તમે રિવિઝનનો અભાવ છે, બરાબર. એટલે જેટલું બને ત્યાં સુધી રિવિઝન કરો, નવું ના કરો. એટલે જ્યાં સુધી તમારું રિવિઝન ના થાય ત્યાં સુધી નવું કરવાની જરૂર નથી. જો તમે શરૂઆતનું આગળનું જ નહીં આવડે તો પછી નવું કરવાની જરૂર નથી. એટલે બને ત્યાં સુધી રિવિઝન કરો, રિવિઝન થઈ ગયા પછી જ નવું કરો. એટલે તમારું બેસ્ટ તમારું આપો છો તો બેસ્ટ આપો કોઈ પણ વસ્તુમાં. પછી તમે ઇતિહાસ કરતા હોય કે મેથ્સ કરતા હોય, કોઈ પણ સબ્જેક્ટને બેસ્ટ આપો તો આરામથી તમારા માર્ક્સ છે એ કવર થઈ જશે. તો આ રીતના મહેનત કરશો તો તમારે જરૂરથી માર્ક્સ આવશે. અને એક્ઝામની ડેટ આવી ગઈ છે, સંભવિત ડેટ છે, કદાચ ડેટ ચેન્જ થઈ શકે છે. જો ચેન્જ ના થાય તો આપણે 3 મહિના છે એમ સમજીને તૈયારી કરો. આ રીતના ટાઈમ ટેબલ બતાવ્યું છે એમ ફોલો કરશો તો જરૂરથી તમારા માર્ક્સ આવશે. અને મહેનત કરતા રહ્યો. અને આપણે તમારે કોઈ પણ કરંટ અફેરની બુક મંગાવી હોય, કોઈ બી બુક મંગાવી તો લિંક નીચે મૂકેલી છે, તો ત્યાંથી મંગાવી શકો છો. આઈસી રાજકોટનું કરંટ અફેર છે એ મંગાવી દેજો. 6 મહિનાનું કરંટ અફેર છે, બહુ સસ્તામાં છે, 350માં મળે છે, તો મંગાવી દેજો. તો એટલું ઇનફ છે, કરંટ અફેર કરી દો. અને વધારાનું કરંટ અફેર કરવાનું થાય તો આપણે ટેલિગ્રામમાં પીડીએફ મૂકી દઈશું હવે, તો એ ત્યાંથી કરી દઈશું, બરાબર. તો વિડીયો ગમે હોય તો બીજા જેટલા પણ મિત્રો છે તૈયારી કરે છે એમને ગાઈડન્સ ખબર ના હોય કે કેવી રીતના તૈયારી કરવી જોઈએ, કયા સબ્જેક્ટ વાંચવા જોઈએ. પછી અમુક તો ઓનલાઈન જ વાંચતા હોય છે, બુક નથી હોતી એમના જોડે, તો બુક મંગાવી તો પણ મંગાવી દેજો, બધી લિસ્ટ મૂકેલી છે. તો બધા મિત્રોને શેર કરી દેજો વિડીયો ગ્રુપમાં, તમારા વોટ્સઅપ ગ્રુપમાં બધાને, કેમ કે બધાને યુઝફુલ થાય. આ પરીક્ષાનું આયોજન છે એ આપણે આ 3 મહિનામાં કેવી રીતના પાસ કરવી એના વિશેનો આ બનાવ્યો છે વિડીયો, બરાબર. અને નેક્સ્ટ વિડીયો આપણે કદાચ કયા સબ્જેક્ટને પર્ટિક્યુલર ટાઈમ આપવો જોઈએ, આટલો ટાઈમ આ સબ્જેક્ટને આપવો જોઈએ, આટલા ટાઈમમાં આટલું વાંચવું જોઈએ, એનો વિડીયો કદાચ લઈને આવીશું. તમે કોમેન્ટ કરશો તો જરૂરથી લઈને આવશું, બરાબર. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે ટેલિગ્રામ છે એ જોઈન કરી લેજો. અને આજ માટે આટલો રાખી. જય હિન્દ, જય ભારત.